લીધેલું હતું અને એમાંથી ઢોસા બનાવી અને તેમણે અને તેમના પરિવારે ખાધા હતા અને બીજા દિવસે બી 2 તારીખે બી એમાંથી જ ખીરું બનાવીને એના ફેમિલીએ ખાધા હતા અને જેના કારણે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એ લોકોની તબિયત કથળેલી હતી અને આના જ કારણે તેઓ પ્રથમ સામાન્ય સારવાર લીધેલી હતી અને જેનાથી ફરક પડી જતા પછી એમને આગળ દવાખાને ગયેલ નહોતા, પરંતુ તબિયત વધારે ખરાબ થતાં તેઓએ કેડી હોસ્પિટલમાં પણ સારવાર લીધેલી હતી અને બાદમાં તારીખ 4/4/2026ના રોજ તેમની જે 2.5 મહિનાની દીકરી છે અચાનક તેનું મરણ ગયેલું હતું, જે બાબતે તેઓ જાહેરાત કરેલી નથી, પરંતુ તેની અંતિમ વિધિ કરી નાખેલી હતી. ત્યારબાદ તારીખ 5/4/2026ના રોજ જે તેમની 3 વર્ષની દીકરી છે તે સવારે ઉઠેલી અને અચાનક ચક્કર આવતા પડી જતા તેને કેડી હોસ્પિટલ લઈ ગયેલા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરેલી હતી અને આ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે. તેમજ આજે મરણ જનાર દીકરી છે તેનું પેનલ ડૉક્ટરથી PM કરવામાં આવેલ છે, તેમજ FSLની ટીમને સાથે રાખી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી જે મરણ જનાર છે તેમનું ઘર તેમજ આ જે ઘનશ્યામ ડેરી છે ત્યાં તપાસ કરી અને સેમ્પલ લેવાની વિધિ છે ચાલુમાં છે. હાલે પોલીસની પ્રાથમિક તપાસમાં બી સામે આવ્યું છે, ડોક્ટરની સાથે વાતચીત દરમિયાન કઈ હકીકત સામે આવી છે કે કયા કારણોસર આ મૃત્યુ નીપજ્યા હોઈ શકે છે? સેમ્પલ આવશે, એના ઉપરથી જે ફાઇનલ આમાં જે કારણ છે જાણી શકાશે. એ પહેલાં કોઈ ફાઇનલ મૃત્યુનું કારણ કહી શકાય એમ નથી. ડેરીના માલિકની પૂછપરછ કરવામાં આવી હોય તેનું કંઈ કહેવું હોય? એ આજે હાલે પૂછપરછ ચાલુમાં છે અને એ આગળ જે તપાસમાં જે નીકળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની કામગીરી આગળ કઈ રીતે રહેશે? જે ફૂડ એન્ડ ડ્રગ્સની જે અહેવાલ આવશે એના ઉપરથી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકોએ 1/4/2026ના રોજ એટલે આજથી સમજો 5 દિવસ પહેલાં ખીરું ખરીદ્યું હતું અને એ જ સમયે આ લોકોએ એને ખાધું પણ હતું. માતા પિતા પણ એડમિટ છે, સારવાર આપવામાં આવી છે. માતા પિતા અને બાળક જે તે સમયે જ્યારે સારવાર આપવામાં આવી ત્યારે ડોક્ટરે તપાસ કરી તો સિમ્પટમ્સ શેના હતા? ફૂડ પોઈઝનિંગના સિમ્પટમ્સ હતા કે અન્ય કોઈ સિમ્પટમ્સ હતા? એમાં પ્રથમ તો આ લોકોને ઉલટી અને વીકનેસ ને એવું હતું જેના કારણે એડમિટ થયેલા હતા, પણ સામાન્ય દવાથી સારું લાગતા એ લોકોએ ડિસ્ચાર્જ કરેલા હતા. અત્યાર સુધી હજીની પૂછપરછ ચાલુમાં છે, એટલે કોને કોને વેચ્યું છે, જે આ સિવાય બી કોઈ વ્યક્તિને આડઅસર થઈ છે કે કેમ એ બાબતે હજી આગળ તપાસમાં જાણવા મળશે આપણને. એ અત્યાર સુધી તો હજી જાણી નથી શક્યો, કારણ કે એના જે ફેમિલી મેમ્બર છે, એની મધર છે, ફાધર છે, એ લોકોની બી તબિયત હજી એટલી પ્રોપર નથી, એટલે આપણે આ બાબતે હજી ઊંડાણપૂર્વક તપાસ કરશું અને બીજું બી કોઈ એંગલ નીકળશે તો એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. સેમ્પલ લેવા માટે અત્યારે અમારી ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ ત્યાં જ છે અને એ પ્રક્રિયા ચાલુમાં છે. તો આપ જો જે ઘટના બની હતી, બંને દીકરીઓના મોત થયા છે ને ત્યાર પછી સમગ્ર પરિવારમાં આક્રંદનો માહોલ છે. માતા પિતાની તબિયત પણ ખરાબ છે, હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવ્યા છે. સેમ્પલો અલગ અલગ જગ્યા પરથી લેવામાં આવ્યા છે. જે ઘનશ્યામ ડેરી છે ત્યાંથી તે લોકોએ ખીરું ખરીદ્યું હતું, ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમે સેમ્પલ લીધા છે. FSLની ટીમ પણ રિપોર્ટ સામે આવશે, ત્યાર પછી સાચું કારણ જાણવા મળશે. હાલ તો કોને અને કોણે ત્યાંથી ખીરું ખરીદ્યું હતું અને તેમને કોઈ અસર થઈ છે કે નહીં તે પણ તપાસ કરી રહી છે પોલીસ.